અરે જોન્ટીભાઈ કેમ છો? બરાબર, તું બહુ દાડે દેખાય. શું કરું છું હમણાં? કઈ નહીં જોન્ટીભાઈ, નોકરી ધંધો છે નહીં તો બાઇક લઈને રખડું છું. બાઇક લઈને રખડવાની કઈ જરૂર છે? બાઇક છે તો જોબ કર લે ને કંઈક. જોન્ટીભાઈ બાઇક રાઇડરમાં જોબમાં 8-10 હજાર પગાર મળે છે, એમાં શું થાય? પણ એક કામ કરીએ, તને બાઇક તો આવડે જ છે, દુબઈ મોકલી દઈએ. બાઇક રાઇડરની જોબ મસ્ત મળી જશે. 50-70 હજાર મહિને કમાતો થઈ જઈશ. અરે જોન્ટીભાઈ પણ દુબઈ જવાનો ખર્ચો, અને હું 9 પાસ છું, અને મને લઈ કોણ જાય દુબઈ? બકા, તારા આ બધા સવાલોનું એક જ સોલ્યુશન, પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમ. હા મિત્રો, તો આજે ફરી એક વખત આપણે આવી ગયા છે પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમમાં. દર વખતે તમારા માટે કંઈક નવું લાવતા હોય છે, અને આ વખતે તો સ્પેશિયલ દુબઈની ઓફરો લાવ્યા છે. અને દુબઈની ઓફર બી એવી ને કે અહીં જે નોર્મલ કમાતા હોય ને એનાથી સારું તમે કમાઈ શકો છો. તો કયા પ્રકારના પેકેજીસ છે મેડમ જોડે જાણીએ. તો મેડમ, આપણે જે એમ્પ્લોયમેન્ટ વિઝા જે લાખ રૂપિયા સુધીના, એ કયા પ્રકારના દુબઈના પેકેજીસ રહેવાના છે? દુબઈના પેકેજીસ જે મિનિમમ સ્ટાર્ટ થાય છે 70,000 લાખ રૂપિયા સુધીના પેકેજીસ છે, જેમાં 70,000માં બેઝિક કન્સ્ટ્રક્શન સાઇટના વર્ક હોય છે, જેમાં બેઝિક પે એમને અહીંયા નોર્મલી 10,000-15,000 મળતો હોય, ત્યાં આગળ આપણે 30,000-40,000 સુધીનો પે એમને મળી શકે છે. બીજું બાઇક રાઇડર છે, તો એમાં પણ એમને જે વર્કઆઉટ અહીંયા આગળ એ લોકો ડિલિવરીમાં કરતા હોય છે એ નોર્મલી 10,000-15,000 મેક્સિમમ 20,000 મળતા હોય છે, જે ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી 60,000-70,000 થી સ્ટાર્ટ થાય છે, અપ ટુ લાઈક એમના ફૂટવર્ક ઉપર 1 લાખ સુધી બી એ લોકો કમાઈ શકે છે. યસ. અને વિઝાની વાત કરીએ તો 2 વર્ષની વેલિડિટી હોય છે વિઝાની. બરોબર છે. આમાં એજ્યુકેશન મેટર નથી કરતું કે એજ્યુકેશન કેટલું છે, ઇવન 10th પાસ છે, 9th પાસ છે, ઓલ્સો એ અપ્લાય કરી શકે છે એની માટે. ભાઈ, તમે 9th પાસ છો, 10th પાસ છો, તમે વિચારી રહ્યા છો કે અહીં જોબ બિલકુલ સારી નથી મળતી, ઓછા પગારવાળી મળે છે, તો એક વખત પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમની મુલાકાત કરજો. જો દુબઈ જવાનું તમારું સપનું હોય તો એ બી સાકાર થઈ જશે. ઓછા પૈસામાં ત્યાં જઈને તમે સારું કમાઈ પણ શકશો. અને મેડમ, જે સારું ભણેલા છે આઈટી લેવલનું, તો એમના માટે શું ઓપોર્ચ્યુનિટી છે? જોન્ટીભાઈ, એમાં બી આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે જે HR છે, આઈટી ફિલ્ડ છે, બેન્કિંગ સેક્ટર છે કે સેલ્સ છે, એમાં પણ એ લોકોને અપ ટુ એમના ટેલેન્ટ ઉપર છે કે કેટલું એ અર્ન કરી શકે. મેક્સિમમ 1.5 લાખથી 2 લાખ બી એ લોકો એમની ટેલેન્ટ ઉપર એ લોકો અર્ન કરી શકે. આની અંદર જોન્ટીભાઈ વિથ ફ્લાઇટ ટિકિટ ને વિધાઉટ ફ્લાઇટ ટિકિટના પેકેજીસ પણ અવેલેબલ છે. ભાઈ, પેકેજીસ તો બહુ જોરદાર છે, પણ તમે બધા વિચારતા હશો કે હવે ત્યાં જઈશું તો રહેવાનું કેમનું? તો મેડમ, એનું શું ઓપ્શન છે? રહેવામાં બી જોન્ટીભાઈ એમને ઓપ્શન મળી રહેશે કે અમુક કંપનીઝ તો રહેવાનું અને ટ્રાન્સપોર્ટેશન લાઈક અકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન બેઉ કંપની જ પ્રોવાઈડ કરતી હોય છે. એટલે એમને હેઝલ ફ્રી એપ્લિકેશન થઈ જશે. પ્લસ આપણી ઓફિસ બી દુબઈમાં છે, તો એમને એક સપોર્ટ બી મળી જશે કે જ્યાં સુધી એ લોકોની જોબ ચાલુ નહીં થાય ત્યાં સુધી આપણે સપોર્ટમાં છે એમની જોડે. ભાઈ, એમનો સપોર્ટ છે દુબઈ સુધી તમારી જોડે રહેવાનો છે. તો હવે શું વિચારો છો? પહેલાના ધોરણે મુલાકાત કરી લેજો. વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.